સુરત શહેરમાં હોલિકા દહનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, જેમાં ગોળધોડ રોડ પાંજરાપોળમાં લાકડા અને ગાયના છાણમાંથી બનાવવામાં આવેલી સ્ટીકનો ઉપયોગ કરી હોલિકા તૈયાર કરવામાં આવી છે, જેને સમાજના સમય મુહૂર્ત જોઈ પ્રગટાવશે. ફાગણ મહિનાના પૂર્ણિમાના દિવસે હોળી સળગાવવાની આદિકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ દેશભરમાં અકબંધ રહી છે. સુરતમાં દર વર્ષની જેમ આ વખતે પણ હોલિકા દહનની તૈયારીઓ કરવામાં આવી છે. ગોળધોડ રોડ પાંજરાપોળ વિસ્તારમાં ગાયના છાણમાંથી બનાવેલી સ્ટીકનો ઉપયોગ કરી હોલિકા તૈયાર કરવામાં આવી છે, જેને સાંજે મુહૂર્ત જોયા બાદ પૂજા અર્ચના કરી પ્રગટાવશે. વર્ષોથી પરંપરા ચાલી આવી છે કે નવું ધાન્ય જે પણ ખાતરોમાં આવતું હોય છે તેને હોલિકાને અર્પણ કરવામાં આવે છે. સાથે સાથે હારડા, શ્રીફળ, ખજૂર જેવી ખાદ્ય સામગ્રીઓ પણ હોલિકા દહનમાં પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આ વૈદિક હોલિકાના દહન કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. હોલિકા પ્રજ્વલિત કરવામાં આવી હતી. આજે હોલિકા દહનનો કાર્યક્રમનું આયોજન પાંજરાપોળમાં કરવામાં આવ્યું છે. આખા દેશમાં હોળી દહન એનું એક અનેરું મહત્વ હોય છે અને એની સાથે એક આસ્થા પણ જોડાયેલી છે. પરંતુ દર વર્ષે હોલિકા દહનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાકડા બળતા હોવાને કારણે વૃક્ષ છેદનની પ્રવૃત્તિઓને પણ વેગ મળતો હતો અને એ અટકે એના માટે જાગૃતિ લાવવા માટેના અનેક લોકોએ અનેક પ્રયત્ન કર્યા. સુરતમાં પણ પાંજરાપોળના સૌ ટ્રસ્ટીઓએ નયનભાઈ, શ્યામભાઈ સહિત બધાએ લોકોને જાગૃતિ લાવવા માટે લાકડાની સાથે વધુમાં વધુ છાણાનો ઉપયોગ થાય અને એના માટે કોઈપણ કિંમત લીધા વગર ફ્રીમાં તમને છાણાની વ્યવસ્થા કરવામાં આવી, લોકોને જાગૃત કરવામાં આવ્યા. એના કારણે ઓછા પ્રમાણમાં લાકડા બળે એ પ્રકારનો જે પ્રયત્ન હતો અને એક વૈદિક હોળી પ્રગટાવવાની શરૂઆત આખા દેશમાં થાય, એની શરૂઆત સુરતમાં પણ થાય એટલા માટેનો આજનો આ પ્રયત્ન એ સફળ રહ્યો છે. ખૂબ ઓછા લાકડા સાથે ખૂબ મોટા પ્રમાણમાં છાણમાંથી બનેલી સાથે ગૌસ્ટિક બનાવીને એમણે આજે આ હોળી પ્રગટાવી છે. આ ગૌસ્ટિક બનાવવામાં ઘણો સમય લાગતો હોય છે અને સુકાવવામાં પણ ઘણો સમય લાગતો હોય છે. એક પ્રોસેસ થોડી લેન્ધી પણ છે, પરંતુ લાકડાના બચાવ માટે અત્યંત આવશ્યક છે. એના કારણે વાતાવરણમાં પણ લાકડાનું જે પોલ્યુશન છે એના કરતાં ઓછું પોલ્યુશન આની અંદર થતું હોય છે અને આજે જે વૈદિક હોળી પ્રગટાવવાનો જે પ્રયત્ન પાંજરાપોળના ટ્રસ્ટીઓ કર્યો છે એમને હું અભિનંદન આપું છું. આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે હોળી જરૂર પ્રગટાવો. આપણી એમાં આસ્થા છે, પરંતુ એમાં લાકડા બચે અને છાણની જે સ્ટીક બનાવીને એના દ્વારા વધુમાં વધુ હોળી પ્રગટાવવામાં આવે, વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તો આપણી આસ્થા પણ જળવાશે. લાકડાને જે વૃક્ષછેદનની પ્રવૃત્તિ છે એને પણ કંટ્રોલ આવશે. એના કારણે સમાજને પણ ફાયદો થશે. જે વાતાવરણમાં આપણે જોઈ રહ્યા છીએ કે બદલાવ આવી રહ્યો છે, એ ઝાડો કપાવાને કારણે બદલાવ આવી રહ્યો છે, તો એ ઝાડોનું અસ્તિત્વ એના કારણે ટકી રહેશે એવો મને વિશ્વાસ છે. હું ફરીથી પાંજરાપોળના સૌ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. હોળીના તહેવારમાં આપણે સૌ માનીએ છીએ કે આપણા જે દુઃખો છે હોળીમાં એના દહન થઈ ગયા પછી ધૂળેટી એ આપણે રંગે ચંગે ઉજવતા હોઈએ છીએ. આખા દેશમાં આ રંગનું એક મહત્ત્વ છે અને ધૂળેટીને દિવસે જ્યારે રંગ સાથે ધૂળેટી રમવામાં આવે છે ત્યારે બધા જ રંગો એક થઈ જતા હોય, એટલે કે બધા જ લોકો પણ એક થઈ જાય, કોઈ પણ ભેદભાવ વગર એક થઈ જાય એ પ્રકારની એમાં ભાવના પણ છે. ખૂબ હોળીના દહન પછીના બીજા દિવસથી રંગપંચમી એટલે કે ધૂળેટીના દિવસથી કંઈ નવા કામો કરવા માટે પણ આપણને એક છૂટ મળતી હોય છે. એનો પણ ઉપયોગ થાય છે અને નવા કામોને વેગ પણ મળે છે. આવતીકાલથી રંગપંચમી ઉજવીને શાંતિપૂર્વક સૌને સાથે રાખીને આપણે રંગપંચમી ઉજવીએ અને નવા કામે લાગીએ, ઉત્સાહ સાથે જોડાઈએ એ મારી સૌને વિનંતી છે.
સુરતના ઘોડદોડ રોડ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી છે. જોઈ શકાય છે દ્રશ્યમાં કે CR પાટીલ સહિતના હસ્તે જે પ્રમાણે અહીંયા હોળિકા છે તે પ્રગટાવવામાં આવી હતી. ત્યારે મહત્વની વાત છે કે પ્રદૂષણને અટકાવવા માટે અને ખાસ કરીને જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે આ હોળી છે તે વૈદિક છે, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવી રહી છે. અને આજે ગાયના ચાણમાંથી બનાવવામાં આવે છે કે વિદેશી મહેમાન પણ જે દેખાઈ રહ્યા છે તે અહીં જોઈ શકાય છે કે તે પણ અહીં હોળીમાં ફરતા નજરે પડી રહ્યા છે, શ્રીફળ હાથમાં રાખીને. એટલે આ પ્રમાણે લોકો એક મંત્રોચ્ચાર સાથેની હોળી છે તે અહીં ગૌના ચાણમાંથી બનાવવામાં આવી હતી અને તે હોળી અત્યારે પ્રગટાવવામાં આવી રહી છે. ત્યારે જોઈ શકાય છે કે જે પ્રમાણે અહીંના દ્રશ્યો છે ત્યારે અહીંના કેટલાક લોકો સાથે વાત કરીશું, શું કહેવું છે તેમનું. અહીંના મેનેજર છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આ વૈદિક હોળી બનાવવામાં આવી છે, શું કહેશો? વૈદિક હોળી એટલા માટે કે અત્યારે જ્યારે વસંત અને શિશુ ઋતુનું જે સંધિકાળ છે એ સંધિકાળને લઈને અત્યારે વાતાવરણમાં જે વિષાણુ પેદા થાય છે તો એ વિષાણુનો નાશ કરવા માટે આપણે જો ગાયના છાણમાંથી બનાવેલ આ ગાય જે ગોબર સ્ટીક વાપરીએ તો એને લઈને વિષાણુ નાશ પામે છે. વાતાવરણમાં પ્રાણવાયુ પેદા થાય છે કે જે આપણા સ્વાસ્થ્યને પણ સુધારે છે. અને બીજું એ બાને આપણે જંગલોને કપાતા બચાવીએ છીએ અને પાંજરાપોળોને આર્થિક રીતે મદદરૂપ થઈ શકીએ છીએ. હોળીમાં કેટલું ગાયનું ચાણ વપરાયું છે અને કેટલી સ્ટીક કરી? આ વખતે આપણે 70 ટનથી પણ વધારે ગાયના છાણમાંથી બનાવેલ ગોબર સ્ટીક બનાવી છે અને લગભગ બધી જ વેચાઈ ગઈ છે. બિલકુલ. તો અન્ય જોઈ શકાય છે તે મુજબ લોકો સાથે પણ વાત કરીશું. અહીંના જે ગૌપ્રેમી છે તેમની સાથે. ધર્મેશભાઈ, શું કહેશો ગાયના ચાણમાંથી જે બનાવવામાં આવી છે હોલિકા? આપણને ખબર છે કે જે રીતના હિરણ્યકશ્યપુ ને એના દીકરા અને બંનેને એક ભગવાન કહેવાની જે ટેવ હતી એમાં એમના દીકરો પ્રહલાદ એ સહમત નહીં હતા અને એને લઈને જે હોળિકા એમના જે હતા એમણે એક ષડયંત્ર રચ્યું અને પ્રહલાદને હોળિકાની અંદર જલાવવા માટેની કોશિશ કરી, પરંતુ હોલિકા ખુદ જલી ગઈ અને પ્રહલાદ બચી ગયો. એટલે અહંકાર ઉપર સત્યનો વિજય છે એવું આ પર્વ આપણે બધા મનાવી રહ્યા છીએ. અને ખાસ કરીને સુરત પાંજરાપોળની અંદર ગોબર સ્ટીકથી બનતી વૈદિક હોળીનું આજે પ્રાગટ્ય છે. અને આજે સુરતીજનો, સેંકડો સુરતીજનો આ હોલિકાના દર્શન કરવા માટે આવ્યા છે. બસ આ તમામને એક જ કે આ પર્વ છે એ આપણા બધાના માટે આનંદ અને ઉલ્લાસ લાવે એ જ. બિલકુલ. તો પર્વ છે આનંદ અને ઉલ્લાસ લાવે. અને ખાસ કરીને મહત્વની વાત છે કે વૈદિક વિધિ અનુસાર જે પ્રમાણેના ગાયના ચાણમાંથી બનાવવામાં અને લાકડાના સ્ટીકમાંથી તૈયાર કરવામાં આવી હતી તે હોળી છે તે અહીંયા CR પાટીલ સહિતના લોકોએ અત્યારે પ્રગટાવી છે. અને ખાસ કરીને પર્યાવરણને બચાવવા માટેનો એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. સહયોગી હરેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.